प्रदेश આજે તારીખ છે 5/12/2024 અમારે ગોપીન સાવંત જાય ચેન્નાઈ તો ચેન્નાઈ મૂકવા જઈશ એરપોર્ટે. જો અમે હું ને સાવન જઈએ છીએ ચેન્નાઈ. અમારી ફ્લાઇટ છે હમણાં, તો પપ્પા મૂકવા આવે છે, પપ્પા અને મમ્મી. હેલો. અત્યારમાં તૈયાર થઈને જવાનું છે. નહીં, હું આવું ત્યાં તો તૈયાર થઈ જાય. નહીં, આપણે તો મોડું 3:30 પછી જવાનું. ઠીક. આવો કંઈક રસ્તો છે અત્યારે. ઘોડદોડ રોડેથી જઈ રહ્યા છે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ. सभी यात्रियों से निवेदन है कि वो अपनी कुर्सी पर बैठ जाए, कुर्सी फेंकी बांध ले. धन्यवाद. Requesting all the passengers to be seated with the seat belt fastened. Thank you. અમે ઉતરીને જઈએ છીએ હવે ફ્લાઇટમાંથી. તો અમે લોકો એરપોર્ટની બહાર નીકળી ગયા છીએ. હવે કેબમાં જઈશું હોટેલે તાજ કોરોમંડલ. અહીંયા ગરમી તો નથી, 30 ડિગ્રી સેલ્સિયસ છે. 30 ડિગ્રી સેલ્સિયસ. સુરત કરતાં ગરમી ઓછી છે, બફારો નથી એટલો બધો. હ્યુમિડ લાગે છે થોડું. હ્યુમિડ કેમ કે કોસ્ટલ છે ને, કોસ્ટલ એરિયા છે ચેન્નઈ. આ ચેન્નઈ એરપોર્ટ છે. સાવન અહીંયા ઊભો છે. હે સાવન. હાય સાવન. મેં તો બેગેજ કોઈ ચેક ઇન કર્યું નથી, ડાયરેક્ટ નીકળી જશું બેગેજ બેલ્ટ તે વેઇટ કર્યા સિવાય. અમારી બેગ સ્કેન થઈને આવી ગઈ છે. આવું કંઈક ફાઉન્ટેન્સ લગાવેલા છે. લોકો તાજમાં પહોંચી ગયા છે. એન્ટર થઈએ છીએ. બેગ સ્કેન થાય છે. હાઉ ઇઝ ધ એમ્બિયન્સ? બહુ હ્યુમિડિટી છે ચેન્નઈમાં, બહુ
બહુ જ ડસ્ટ છે વધારે પડતી. તાજ અંદરથી આવી કંઈક દેખાય છે, તાજ કોરોમંડલ. ચેક ઇન કરવા જઈએ છીએ. ફાઉન્ટેન્સ બહુ જ સરસ શેન્ડેલિયર છે. સાવન ચેક ઇન કરી રહ્યો છે. અમે 3 દિવસ માટે અહીંયા રોકાવાના છે. સાવન અને મારું આવી રીતના માળા પહેરાવીને સ્વાગત કરવામાં આવેલું છે. વેરી નાઇસ. આવું કંઈક રિફ્રેશમેન્ટ આપવામાં આવેલું છે. તાજમાં અમારા રૂમમાં ચેક ઇન કરી લીધું છે. તાજ કોરોમંડલમાં આ લિફ્ટ એરિયા છે. એકદમ સરસ. ગણપતિજી, ત્રણ લિફ્ટ છે એન્ડ આવું કંઈક અહીંયા સરસ ડિઝાઇન છે. કાર્પેટ છે. સામે આવી મૂર્તિ છે. और અહીંયા શાવર એરિયા છે, બાથ ટબ છે એન્ડ અહીંયાથી બહાર નીકળતા આ રૂમ છે અને આ ટીવી છે. તાજ કોરોમંડલ ચેન્નઈ લખેલું છે આ ટાઈપનું. સામે મારી બેગ પડી છે એન્ડ અહીંયા સાવન બેઠો છે. સાવન કેવું લાગી રહ્યું છે રૂમમાં? બહુ જ સરસ. સાવન પીલો મેન્યુ જોવે છે. અહીંયા એ લોકો અલગ અલગ ટાઈપના પિલોઝ આપે છે તમારે જેવું જોઈએ તમારી નીડ પ્રમાણે. ઓલમોસ્ટ 8 અલગ અલગ ટાઈપના પિલો છે. પિલો મેન્યુ. ઓચિકા તાજ કોરોમંડલ ચેન્નઈ. મસ્ત. પહેલી વાર પિલો એન્ડ મેન્યુ જોયું. આ બધી લાઇટ્સ માટેની સિસ્ટમ છે. તમારે ક્યાં ક્યાં લાઇટ્સ ઓન કરવી જોઈએ એનું અલગ અલગ એરિયાના નામ આપેલા છે. આ કંઈક નોટ્સ લેવા માટે તમારે કંઈ જોઈતું હોય તો ફોરેસ્ટ એસેન્શિયલ્સનું બોડી લોશન આપેલું છે. આ એક લક્ઝરી બ્રાન્ડ છે. અને કર્ટન્સ ઓટોમેટિક ખુલે છે. સાવન ત્યાંથી ખોલી રહ્યો છે. નાઇસ. ઓ વાવ. ઓટોમેટિક છે. વાવ. કોઈએ વુડન કી આપેલી છે જે અહીંયા તમારે ઇન્સર્ટ કરવાની હોય છે તો જ લાઇટ્સ ને બધું ઓન થાય. ઇલેક્ટ્રિસિટી પાવર સપ્લાય આવે બેસિકલી. દેટ્સ વોટર બોટલ. પ્યોરિફાઈડ વોટર છે. નાઇસ. બધી જ જગ્યાએ લખેલું હશે તાજ કોરોમંડલ. નો પાથિયા સ્ટીલ. ઓ સ્ટીલ વોટર છે. સ્પાર્કલ કઈ વોટર? સ્પાર્કલિંગ વોટર. સ્પાર્કલિંગ વોટર નથી, સ્ટીલ વોટર છે. સ્પાર્કલિંગ વોટરનો ટેસ્ટ તો એમ બી ગમે નહીં. સાવન પાણી પીવે છે, આપણે કેપ્ચર કરી લઈએ. ચીયર્સ. ટીવી માટે સ્પીકર્સ આપેલા છે એ લોકોએ. ચારેય કોર્નર્સ પર એક સ્પીકર છે. સેમસંગના સ્પીકર. એન્ડ બીજી શું વસ્તુ આપણે જોઈ મે બી થોડા ટાઈમમાં ખબર પડશે. અમે લોકો 3 દિવસ અહીંયા રોકાવાના છીએ તો જોઈએ અમને કંઈક નવું કંઈક ખબર પડે તો તમને જણાવીશું. લાગે છે ઓલમોસ્ટ અમે બધું સમજી તો લીધું છે. મને લેમ્પ ગમ્યો, ડેસ્ક લેમ્પ. તને ગમ્યો સાવન?
ડેસ્ક લેમ્પ ને બહુ સરસ છે. એકદમ આ બધું આ રીડિંગ લેમ્પ છે, બેડ લેમ્પ, ફોયર, બેડ, રીડિંગ, બાથ, ટેબલ, સોફા, નાઇટ, માસ્ટર. આ ક્લિક કરીએ તો બધી બંધ થઈ જાય ને ખાલી એક જ ઓન રહે. કર્ટન્સ માટે આ છે. ધેટ્સ પ્રીટી નાઇસ. આ જો તકિયા છે આ. હા ખબર છે, ગોળિયા તકિયા છે. ગોળિયા તકિયા. દડિયા કહીએ આપણે. ગોળિયા તકિયા પણ આમાં તો બહુ મજા આવે. જો. સાવન તારે ત્યાં જ સુવાનું છે કે શું? અને જગ્યા તો ગમે તે લાગે છે. ના આખું ખરાબ થઈ ગયું. આ જોઈને એવું લાગે કે આપણે જયપુરમાં કોઈક પેલેસમાં રોકાયા છે નહીં? વિન્ડોને સારો લુક આપી દીધો છે ત્યાં સોફા મૂકવાથી. ઘરે આ ટાઈપનું બનાવી શકીએ. હવે અમે ડિનર કરવા જઈશું થોડી વારમાં અહીંયા નીચે તાજમાં, અને હોટેલ એક્સપ્લોર કરીશું. બહુ બધું છે નીચે. આમાં આખું એ લોકોએ પેન્ટ્રી આપેલી છે, મિની પેન્ટ્રી. એમાં આલમંડ્સ છે, પિસ્તાચિયો, કેશ્યુઝ. આ શું છે? આ કંઈક મૂંગ દાળ લાગે છે. એન્ડ અહીંયા બધું દેખાય. અહીંયા બધું લખેલું છે. પ્રાઇસ પણ લખેલી. પ્રાઇસ પણ લખેલી છે. હા, 425. 425ના છે બદામ, પિસ્તા અને કાજુ. મૂંગ દાળ 295ની. કેટલો મોટો ડબ્બો છે. હા નાઈસ. તાજના પ્રાઇસિંગ પ્રમાણે તો એ તો સસ્તું લાગે છે. એન્ડ આ ચોકલેટ્સ છે. ઘણું સસ્તું છે. યુએસ પ્રમાણે ઘણું સસ્તું છે, US ડોલર પ્રમાણે. એન્ડ પોટેટો ક્રિસ્પ્સ, રેડ બુલ. અચ્છા તો એ આમાં આ ટાઈપનું કંઈક છે આ લોકોનું પ્રાઇસિંગ. ઇફ યુ ઓલ આર ઇન્ટરેસ્ટેડ હેવ અ લુક. ફ્રીજમાં પણ ફ્રીજમાં આ બધું મૂકેલું છે. સોડા એન્ડ ડ્રિંક્સ. યા એન્ડ હિયર ચા બનાવવા માટે બધું છે. ટેટલી. આ લોકો પણ ટેટલીને પસંદ કરે છે. ટેટલીની ગ્રીન ટી બહુ પીધી મેં, પપ્પાએ, મમ્મીએ. એન્ડ કેટલ એન્ડ મગ. નાઇસ. એકદમ સિમ્પલ અને સારા. યા એક્સક્લુઝિવલી ક્રાફ્ટેડ બાય ટાટા સિરામિક્સ. ઓહો, ટાટા વાળાનું પોતાનું જ છે. હા અચ્છા, તાજ ટાટાની છે ને? હા, ટાટાવાળા પણ ઘણું કમાય છે આમાંથી. આખી હોટેલ ભરેલી છે નહીં સાવન? આખી ભરે છે. કાલનો રૂમ નતો મળતો. Yeah, and this chocolates, nice. Okay, we will leave these things alone. And okay, Savan, I think હવે આપણે બધું એક્સપ્લોર કરી લીધું છે. શું લાગે છે? હવે બહારની વારી. લોકો અત્યારે ડિનર કરવા માટે આવી ગયા છે સાઉધર્ન સ્પાઇસ રેસ્ટોરન્ટમાં. અહીંયા અલગ અલગ ઘણી બધી રેસ્ટોરન્ટ્સ છે. તાજની, તાજમાં એટલે અહીંયા બ્રેકફાસ્ટ કરવા આવી છું. અની છે મેં. અત્યારે આવું કંઈક માહોલ છે અહીંયા. Southern spice. મેન્યુ છે. અહીંયા ડાન્સ ચાલી રહ્યો છે. સિલ્વર ગ્લાસ છે.
મારું બીજું ફૂડ આવે છે, મતલબ એકચ્યુઅલ ફૂડ આવી રહ્યું છે, ઓન ધ વે છે. અમે ઓર્ડર કર્યું એન્ડ આવું બધું આવી ગયું છે. આ ભીંડી લાગે છે, ભીંડી છે આ, એન્ડ આ અલગ ફ્રાઈમ્સ છે, બધા પાપડમ ને બધી ચટનીઝ છે. સાવનની સાઈડ અલગ છે. હમણાં પ્લેટ્સ આવશે. આ લોકોનું આ બધું બહુ સારું છે, સિલ્વર છે આ બધું. ઓહ સાવન સિલ્વર વેર છે, ખબર તને? એમ્બિયન્સ સારું છે, ઇન્ટિરિયર્સ પણ બહુ સારું છે, વુડન છે એકદમ મસ્ત છે. અમે એકદમ સાઉથ સ્ટાઇલ ફૂડ ઓર્ડર કર્યું છે, જોઈએ કેવું ખાવે છે, શું ટેસ્ટ છે. પ્લેટ્સ છે, બનાના પત્ર બટ સિલ્વર. અમારા સ્ટાર્ટર આવી ગયું છે. આ છેલ્લા બનાના ડોસા એન્ડ વોટ ઇઝ ધીસ? આ કંઈક છે, નામ અમને યાદ નથી રહેતા. બોન્ડા, ઓકે બોન્ડા, નાઇસ. તો આ છે અમારું સ્ટાર્ટર. સ્ટાર્ટ કર્યું તો કેવું લાગ્યું? ગરમ ગરમ. તો અમારું મેઇન કોર્સ આવી ગયો છે. પનીર ઘી રોસ્ટ એન્ડ કેરલા પરોઠા, મલાબાર પરોઠા આમાં આવેલું છે. બહુ જ સરસ સુગંધ આવે છે. ઘી ઘી પછી પનીર અને એકદમ મસાલેદાર ગ્રેવીની સુગંધ આવે છે. વાહ. એન્ડ પરોઠા બી મસ્ત છે, એકદમ સોફ્ટ દેખાય છે. બહુ જ સરસ. આ બનાના પેલું કેળના પાનમાં એવું છે. તો આ મારું મેઇન કોર્સ આવી ગયો છે. પનીર ઘી રોસ્ટ એન્ડ મલાબાર પરોઠા. ટેસ્ટ તો સરસ છે. લાસ્ટમાં ડિઝર્ટ પાયાસમ. ડિઝર્ટથી એન્ડ કરીશું અમે અમારું આજનું ડિનર. ઢોસા આવી ગયા છે. ઢોસા, ઉત્તપમ, મલ્ટીગ્રેન ઢોસા એન્ડ સ્પેશિયલ ફિલ્ટર કોફી અમે પીધી, જ્યારે મસાલા ટી પીએ છીએ. ચાલ જઈએ. અહીંયા અમે બ્રેકફાસ્ટ કરવા આવેલા. આવું કંઈક છે. બહુ મસ્ત છે. આમાં ઇડલી છે. નાઇસ ટુ મીટ યુ સર. પોંગલ, આમાં પોડી ઇડલી છે. કેટલા હેવી છે, બહુ હેવી છે. બહુ હેવી છે. લોખંડ છે ને, આયરન છે. ખોલ ખોલ. આમાં સબ્જી રોટી છે. ખોલ. મલ્ટીગ્રેન ઢોસા, ધ જ્યુસીસ છે. નોનવેજ છે અહીંયા. એન્ડ અહીંયા આવું બધું છે. આમળા, આ ગાજરનો હલવો છે. મસ્ત એકદમ. એકદમ સરસ.
તો બધું મીટ છે અને અહીંયા ઓવરઓલ આવું એમ્બિયન્સ હતું. ચાલ આજે આ બધા યોગર્ટ્સ છે અલગ અલગ ટાઈપના. તું નાના છોકરાઓ માટે આ જન્નત છે નહીં? નાના છોકરાઓ માટે આ સેક્શન જન્નત છે. તો તાજની લોબી છે. નીચે સ્વિમિંગ પુલ, ફિટનેસ સેન્ટર એ બધું છે. સ્પા એન્ડ મલ્ટિપલ અધર થિંગ્સ છે. એકદમ ગ્રાન્ડ સ્ટેરકેસ છે. ફાઉન્ટેન છે નીચે. મેન્ટેન સારું કરે છે આ લોકો, જોકે એમને કરવું પડે, 5 સ્ટાર હોટેલ ચેઇન છે એટલે. પિયાનો છે. સાવનને આવડે છે પિયાનો વગાડતા. પૂલ એરિયા જો આ અંદર ક્લબ છે એક. એન્ડ આ બહુ સરસ સ્વિમિંગ પુલ છે. આ હોટેલ છે. અહીંયા બધી રૂમ્સ અહીંયા છે આ બિલ્ડિંગમાં. એન્ડ અહીંયા કોમન એરિયાઝ છે અલગ અલગ. આ પુલ છે, વેરી નાઇસ. એકદમ ક્લીન વોટર છે. ઇન્ફિનિટી સ્વિમિંગ પુલ. એવું લાગે ને કે તમે ચેન્નઈમાં છો, એવું લાગે કે કોઈક સારી એક્ઝોટિક પ્લેસ પર આવેલા છો. ગ્રીનરી છે બહુ સરસ. લોન્જર સામે ફિટનેસ સેન્ટર છે. હું અને સાવન અહીંયા હોટલની રેસ્ટોરન્ટમાંથી અમે પૂરી ભાજી પેક કરાવી લીધી છે. તો અમે અહીંયા બેસીને હવે પૂરી ભાજી ખાઈશું, પછી ડિનર કરવા જઈશું અહીંયા નીચે જ હોટલમાં જ. સાવન તો સ્ટાર્ટ કરીએ પૂરી ભાજી. કેવું લાગી રહ્યું છે એટલા બધા પાણીની બાજુમાં ઊભા રહીને? પાણી કન્ટિન્યુઅસલી મૂવિંગ છે, લોકોએ મૂવિંગ રાખ્યું છે. 4 ફીટ ઊંડું છે. પૂરી ભાજી આવી ગઈ છે, અમે ખાઈ રહ્યા છીએ ને બી અહીંયા સ્વિમિંગ પુલ પાસે બેસીને. નાઈસ, એકદમ સ્વાદિષ્ટ ભાજી છે. એકદમ સ્વાદિષ્ટ. અહીંયાના શેફ પણ બહુ સ્કિલફુલ છે નહીં? બધી જ વસ્તુ બહુ ટેસ્ટવાળી છે. જે કાંઈ પણ અમે ખાઈએ છીએ ગઈકાલવાથી એકદમ ઓથેન્ટિક ટેસ્ટ આવે છે સાઉથમાં. બહુ જ મસ્ત. તો આ હોટલની બહારનો એરિયા છે. આ મસ્ત મોટું સ્વિમિંગ પુલ છે, ગ્રીનરી છે, સામે ફિટનેસ સેન્ટર છે, જીમ, ગ્રીનરી છે, મોટા મોટા ઝાડ. શું સાવન, કેવું છે સ્વિમિંગ પુલ? અનબિલીવેબલ. એમ એકદમ ટેમ્પરેચર કંટ્રોલ્ડ છે. હા, ટેમ્પરેચર ત્યાં લખેલું છે. ત્યાં ટેમ્પરેચર લખેલું છે, પછી ક્લોરીન લેવલ લખેલું છે, પીએચ લેવલ લખેલું છે. સારી વસ્તુ છે. 24 ડિગ્રી છે અત્યારનું ટેમ્પરેચર. અમે લોકોએ ટચ કર્યું પાણી, એકદમ મસ્ત જેટલું હોવું જોઈએ ટેમ્પરેચર એટલું છે, ના ઠંડુ ના ગરમ. તો અમે આવતીકાલે આવવાનું વિચારીએ છીએ, પણ પ્રોપર સ્વિમવેર મેન્ડેટરી છે. અમે તો એવું કંઈ લઈને નથી આવ્યા, તો આવતીકાલે ખરીદીશું.
પછી જોઈએ. ચોખ્ખું છે પાણી બહુ પડ્યું ચોખ્ખું છે. દેખાય swimming pool. બહુ ચોખ્ખું પાણી છે. અત્યારે તો રાત્રે સરખું દેખાય છે નહીં વિડીયોમાં. હા પણ સારું છે પાણી. હા લાગતું જ નથી ચેન્નઈમાં છે નહીં સર. હા અહીંયા કોઈ હવે કોઈ એક ટુરિસ્ટની જગ્યાએ આવે છે ડેસ્ટિનેશન. That's the beauty of hotels and resorts and Taj. टाटा की देन है. पैसे भी लेते हैं बट टाटा की देन है. पैसे के बाद भी ऐसा मिल रहा है हाँ yeah. તો અમે લોકો સવારના 6 વાગે હોટલમાંથી ચેકઆઉટ કરીને હવે એરપોર્ટ જવા માટે નીકળી ગયા છે. ચેન્નઈ આવું કંઈક છે. 1 કલાક લાગે છે 1 કલાક લાગશે હોટલથી એરપોર્ટ પહોંચતા. અમે કુંભકમ એરિયામાં હતા. કુંભકમ રાઈટ ઇઝ નુંગમ્બકમ. હા નોટ કુંભકમ નુંગમ્બકમ. તાજ કોરોમંડલ નુંગમ્બકમમાં છે. આજુ કોનું આંબેડકર છે નામ આગળ લખ્યું છે. મેં લેતા